મહેસાણાના કડી પાસે આવેલી ગુજરાત માઇક્રો કંપનીની કોલોનીમાં મસાલો ખાઈને નોકરી પર જઈ રહેલા 23 વર્ષીય રામ વિજયકુમાર નામના યુવકની સિક્યોરિટી ગાર્ડ્સ દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી છે. મસાલો ખાવા બાબતે થયેલી સામાન્ય માથાકૂટમાં ઉશ્કેરાયેલા બે સિક્યોરિટી ગાર્ડ્સ અક્ષયકુમાર સિંહ અને બળવંતસિંહે યુવકને બેલ્ટ અને દંડા વડે ઢોર માર માર્યો હતો અને તેનું ગળું પકડી માથું દિવાલ સાથે ભટકાવતા યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની ગંભીરતા જોઈ નંદાસણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.